इंडिया न्यूज गुजरात અને સમાચારોની શરૂઆત કરીએ અને આપણે વાત કરીએ તો 3 દિવસ વિધાનસભાનું સત્ર છે ત્યારે આપણે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના શાસનમાં લોકો ત્રાસી ગયા છે અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ભાંગી પડી છે તેવું આક્ષેપો કરવામાં આવ્યા છે ખુલ્લેઆમ અત્યાચાર થઈ રહ્યા છે ખુલ્લેઆમ દુષ્કર્મ થઈ રહ્યા છે અને અમાનવીય કૃત્ય પણ થઈ રહ્યા છે સાથોસાથ મોંઘવારીથી પરિવારજનોને ઘર ચલાવવાનું પણ મુશ્કેલ બન્યું છે તેવું કોંગ્રેસ તરફથી આક્ષેપો કરવામાં આવ્યા હતા જણાવી દઈએ કે આદિવાસી વિસ્તારમાં લોકો જમીનથી મુશ્કેલીનો સામનો કરવો કરી રહ્યા છે ગરીબોના ઘરો પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યા છે આ તમામ લોકોની તકલીફોને જનતાની વાતને આવાજ આપશું તેવું ભાજપના મંત્રીને બચુ ખાબડ ભ્રષ્ટાચારમાં સામેલ હોવા છતાં પણ તેમને મંત્રીમંડળથી હટાવવામાં નથી આવી અને તેમની પાસે એવા તો કેવા સબૂત છે કે જેના કારણે તેમને હટાવવામાં આવી રહ્યા નથી તેવું કોંગ્રેસ તરફથી આક્ષેપો કરવામાં આવી રહ્યા છે જણાવી દઈએ કે કોંગ્રેસે ભાજપ સરકારનો ઘેરાવો કર્યો હતો अमित भाई आज असेंबली के पहले ही दिन कांग्रेस के द्वारा विरोध प्रदर्शन किया गया क्या मुद्दे हैं जिनको लेकर कांग्रेस गुजरात की भाजपा सरकार हर तरीके से नाकाम हो चुकी है गुजरात में लॉ एंड ऑर्डर की सिचुएशन बदतर हो चुकी है खुलेआम हत्या लूट हो रही है यहाँ के युवा रोजगार के लिए संघर्ष कर रहे हैं आदिवासी विस्तार में जड़ जंगल जमीन के अधिकार के लिए आदिवासी समाज आंदोलन कर रहा है किसान पायमाल हो रहा है महिला पे अत्याचार बलात्कार हो रहा है और गरीबों के घर पे बुलडोजर लगा रहे और इसी के बीच सबसे बड़ा जो भ्रष्टाचार का ये सरकार जिसके लिए जिम्मेदार है और सरकार के मंत्री बचूभाई खाबड़ के पर जो भ्रष्टाचार के आरोप लगे पारदर्शिता का और गुड गवर्नेंस का दावा करने वाली गुजरात की भाजपा सरकार सच्चाई और विपक्ष के सवालों से कितनी डरती होगी कि सालों से 25-30 साल से मैंने कभी नहीं देखा कि गुजरात की विधानसभा का सत्र लाइव टेलीकास्ट होता। तो गुजरात की 6.5 करोड़ जनता के हित में जो भी मुद्दे हम उठाना चाहते हैं कि खाली पड़े हुए रिक्त सरकारी पदों में भर्ती कब होगी, आउटसोर्सिंग कॉन्ट्रैक्ट सिस्टम की नाबूदी कब होगी, नर्मदा की कैनालों का नेटवर्क कैसे बनेगा, शराब के ऊपर पाबंदी होने के बावजूद इतने एक एक जिले में तहसील में शराब क्यों बिक रही है, लॉ एंड ऑर्डर को लेकर इतने गंभीर सवाल क्यों है, और मनरेगा में जो स्कैम हुआ है एक ही जिले में करीब 300 करोड़ उसमें भाजपा का मंत्री इन्वॉल्व है, उसका बेटा इन्वॉल्व है। तो इस बचूभाई खाबड़ नाम के भाजपा के मंत्री की गिरफ्तारी कब, उनके खिलाफ जांच कब, सीबीआई को कब इंक्वायरी का ऑर्डर होगा, ये तमाम सवाल विधानसभा के सत्र में उठाएंगे। लेकिन साथ साथ काम के ढंग पे गुजरात की फैक्ट्री में गुजरात की सरकार पूंजीपतियों के हित में 8 से बढ़ाकर 12 करना चाहती है। સ્થળાંતર ના કરવું પડે અને પોતાના ગામમાં 100 દિવસની રોજગારી મળે એ માટે એ યોજના લાવવામાં આવી હતી પણ એ ગરીબોને રોજગારી આપવાને બદલે આ યોજના ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો સરપંચ હોય તાલુકા પંચાયતનો સભ્ય હોય જિલ્લા પંચાયતનો સભ્ય હોય ધારાસભ્ય હોય કે ગુજરાત સરકારનો મંત્રી હોય કે મંત્રી પુત્ર હોય એને કમાણી માટેનું એક સાધન બનાવી દેવામાં આવ્યું હોય ત્યારે માત્ર આ પ્રશ્ન દાહોદ જિલ્લાનો નથી પણ સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના સાથે જોડાયેલા લોકો આ યોજનાને કમાણીનું સાધન બનાવીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરી રહ્યા હોય ત્યારે સમગ્ર ગુજરાતમાં આ મનરેગા યોજનાના થતા કામોની તપાસની અમે માગણી કરીએ છીએ આજે વિધાનસભાના સત્રનો પ્રથમ દિવસ છે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર એક બાજુ ભ્રષ્ટાચાર મુક્ત શાસનની વાતો કરવામાં આવે છે કરોડો રૂપિયાના ખર્ચે જાહેરાતો કરવામાં આવે છે ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવે છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર બતાવવાના જુદા અને ચાવવાના જુદા એવી પરિસ્થિતિ થઈ છે રાજ્ય સરકારના મંત્રી એક બાજુ ભ્રષ્ટાચારની અંદર એ સંડોવાયેલાના પરિવારના સભ્યો સંડોવાયેલા હોય એ ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે મીટિંગોની અંદર હાજર ના રહે કેબિનેટની અંદર હાજર ના રહે વિધાનસભાની અંદર હાજર ના રહે તો સરકારે નૈતિકતાથી એમનું રાજીનામું સ્વીકારી લેવું જોઈએ એમને રાજીનામું માગી લેવું જોઈએ અથવા મુદ્દાઓ તો એટલા બધા છે કારણ કે આ સત્ર બહુ ટૂંકું સરકાર દ્વારા બોલવામાં આવ્યું છે ખરેખર આ સત્ર તો ઓછામાં ઓછું 1 મહિનાનું બોલાવવામાં આવે સરકાર ડરી રહી છે વિરોધ પક્ષ કોંગ્રેસ પાર્ટીથી ભાગી રહી છે કારણ કે એમને જો હેલ્ધી ચર્ચા કરવી હોય લોકોના પ્રશ્નો વિશે ચર્ચા કરવી હોય તો એમને ખરેખર મિનિમમ ઓછામાં ઓછું 15 કે 20 દિવસથી મહિના દિવસનું સત્ર બોલાવવું છે પણ ટૂંકું સત્ર બોલાવવામાં આવ્યું છે આજનો દિવસ તો જે શોક પ્રશ્ન લઈને આવ્યા છે આપણા જે માજી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું જે અવસાન થયું છે
એ વિશે શોક સંદેશો આજે આપવામાં છે. એટલે સત્ર તો 12 વાગે પૂરું થઈ જશે. એટલે એક દિવસ તો આજનો દિવસ તો 12 વાગે પૂરું, બાકીના 2 દિવસ રહ્યા. એટલે અન્ય પ્રશ્નો છે મારા વિસ્તારમાં હોય તો ખેડૂતોના પ્રશ્નો છે. હમણાં થોડાક દિવસ પહેલા મગફળી છે, સરકારે પરિપત્ર બહાર પાડ્યું પણ ઓનલાઈન કોઈની અરજી નથી લેવામાં આવતી, કારણ કે ઓનલાઈન જ બંધ હતું. ત્યારે 2 દિવસ સુધી આ ન લેવામાં આવ્યું અને ખેડૂતો પણ ખૂબ પરેશાન હતા. તેની મગફળી લઈને માર્કેટિંગ યાર્ડે પહોંચ્યા. ખેડૂતોના અનેક પ્રશ્નો છે. માછીમારો છે એ સતત 3-4 મહિનાથી માછીમારી કરવા જાય, અડધે પહોંચે, 3 લાખનો ખર્ચો કરીને પહોંચે અને પાછું ત્યાંથી તેમને બોલાવી લેવામાં આવે. અતિ વરસાદના કારણે બેરોજગારી છે. આવા અન્ય મુદ્દાઓ છે. કારણ કે અમારા રાહુલજીએ જે જનગણનાની જે વાત